નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 6 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકાના રસ્તાઓ પર ભટકતી અજાણી મહિલાની ચોંકાવનારી વાર્તા સામે આવી છે. 3 વર્ષ સુધી નહોતી કોઈ ઓળખ. રહસ્યમય હુમલામાં દસ્તાવેજો ગુમાવ્યા બાદ સોશિયલ વર્કરની નજરે ચડી. છેવટે ભારત પરત ફરી પરિવારને મળતા જ જે રહસ્યો ખુલ્યા તે જાણીને આંખો ભીની થઈ જશે. મિત્રો, આ સમાચારની વાત કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકો માટે મોટો ખતરો. ધરપકડ કરતા ડિપોર્ટેશનનો આંકડો અચાનક કેમ વધી ગયો? ટ્રમ્પ પ્રશાસનના આ ગુપ્ત પ્લાનથી ગુજરાત અને પંજાબના ઇમિગ્રેટ્સમાં ભારે ફફડાટ મચી ગઈ છે. હવે કોનો વારો આવશે તે સવાલ, રહસ્ય અને સસ્પેન્સ વધ્યું છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકાના ડિટેન્શન સેન્ટરો પાછળ છુપાયેલું ભયાનક સત્ય. ઇમિગ્રેશન કસ્ટડીમાં મોતનો આંકડો રેકોર્ડ સ્તરે પહોંચતા સળગતા સવાલો ઊભા થયા છે. શું આ માત્ર આકસ્મિક મૃત્યુ છે કે પછી સિસ્ટમની કોઈ મોટી બેદરકારી? માનવ અધિકાર સંગઠનોના આક્ષેપોથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. ચર્ચા કરીશું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આ છે સમાચાર જગતમાંથી એક એવી માનવતાભરી ઘટના જેમણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના હજારો લોકોને ભાવુક કરી દીધા છે. અમેરિકાના શિકાગો શહેરમાંથી સામે આવેલી આ ઘટના એ સાબિત કરે છે કે મુશ્કેલી કેટલી મોટી કેમ ન હોય, જો યોગ્ય સમયે કોઈ મદદ માટે આગળ આવે તો અંધકારમય જીવનમાં પણ આશાનું નવું કિરણ દેખાઈ શકે છે. લગભગ 3 વર્ષ સુધી શિકાગોના રસ્તાઓ પર બેઘર હાલતમાં જીવન જીવવા મજબૂર બનેલી એક ભારતીય મહિલાનું આખરે તેના પરિવાર સાથે સફળ પુનઃમિલન થઈ ગયું છે. વર્ષો સુધી પોતાના પરિવારથી દૂર અને કોઈ ઓળખ વિના જીવતી રહેલી આ મહિલાની જે વાત છે તે હવે માનવતા, કરુણા અને સંયુક્ત પ્રવાસોના પ્રેરણાદાયી મિસાલ બનીને સામે આવી છે. મળતી માહિતી મુજબ આપણે જોઈએ તો આ મહિલા ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના સાથે ભારતમાંથી અમેરિકા પહોંચી હતી. પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેણે અમેરિકામાં અભ્યાસ અને કારકિર્દીની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જીવનમાં આવેલા અણધાર્યા વળાંકે તેની આખી દુનિયા તદ્દન રીતે જોઈએ તો બદલી નાખી હતી. મિત્રો, અમેરિકામાં રહેવા દરમિયાન તે ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ગઈ. તેની માનસિક સ્થિતિ સતત નબળી બનતી ગઈ અને એક સમયે તે પોતાની સુરક્ષા પણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી રહી. આ સમય દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન તેની પાસે રહેલા પાસપોર્ટ, ઓળખપત્ર અને અન્ય તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. આ ઘટનાએ તેની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી. દસ્તાવેજો ગુમાવી દેવાના કારણે તેના પાસે પોતાની ઓળખ સાબિત કરવાનો કોઈ પણ પુરાવો બચ્યો નહોતો. પરિણામે તે અમેરિકામાં કાનૂની ઓળખ વગર રસ્તાઓ ઉપર રહેવા મજબૂર બની ગઈ હતી. ભારત પરત ફરવાની તેની દરેક શક્યતા બંધ થઈ ગઈ અને તે લાંબા સમય સુધી બેઘર હાલતમાં જીવન જીવતી રહી. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે શિકાગોમાં કાર્યરત સોશિયલ વર્કર લ્યુસિયાની નજર આ મહિલા પર પડી. રસ્તા પર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવતી આ મહિલાને જોઈ લ્યુસિયાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો. તેણે માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરીને અટકી જવાને બદલે મહિલાને સુરક્ષિત જીવન અપાવવા માટે સક્રિય પ્રયાસો કર્યા હતા. લ્યુસિયાએ ઇન્ટરનેટ મારફતે ભારતીયોની મદદ કરતી નોન પ્રોફિટ સંસ્થા ટીમ એઆઈડીનો સંપર્ક કર્યો અને સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. ટીમ એઆઈડીએ મામલાની ગંભીરતા સમજીને તરત જ કાર્યવાહી શરૂ કરી. સંસ્થાએ શિકાગોમાં આવેલા ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધ્યો અને મહિલાની સાચી ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.
લાંબી તપાસ અને જરૂરી ચકાસણી બાદ મહિલાની ઓળખની પુષ્ટિ કરવામાં સફળતા મળી. ત્યારબાદ કોન્સ્યુલર જનરલ સોમનાથ ઘોષના માર્ગદર્શન હેઠળ મહિલા માટે ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા, જેથી તે સુરક્ષિત રીતે ભારત પરત ફરી શકે. આ સમગ્ર પ્રક્રિયામાં મહિલાના કાકાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે પરિવાર સંબંધિત જરૂરી માહિતી અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા, જેમના કારણે ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે. બીજી તરફ સોશિયલ વર્કર લુસિયા દરેક તબક્કે મહિલાની સાથે રહી અને તેને માનસિક તેમજ વ્યવહારુ સહયોગ આપ્યો. વિવિધ સંસ્થાઓ, ભારતીય દૂતાવાસ અને પરિવાર વચ્ચે થયેલા ઉત્તમ સંકલનના કારણે આખરે તમામ કાનૂની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ત્યારબાદમાં મહિલાને સુરક્ષિત રીતે ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આખરે તે પોતાના પરિવાર સુધી પહોંચી ગઈ. લગભગ 3 વર્ષ પોતાના સ્વજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મહિલા પોતાના પરિવાર સાથે રહી છે અને જરૂરી સારવાર તેમજ માનસિક સહારો મેળવી રહી છે. પરિવારના સભ્ય પણ તેને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તમામ શક્ય પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. આ સફળ કામગીરી બાદ સોશિયલ વર્કર લ્યુસિયાએ ટીમ એઆઈડીના જે સ્વયંસેવકો હોય તેમને સમર્પણ, સંકલન અને માનવતાભર્યા અભિગમની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં ટીમ એઆઈડીએ માત્ર મદદ જ નથી કરી, પરંતુ એક એવી આશા જગાવી છે જે કોઈ પણ સંકટમાં ફસાયેલા વ્યક્તિ માટે જીવન બદલનારી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ઇન્ડિયન અમેરિકન પરોપકારી મોહન નાન્નાપાનીએ દ્વારા સ્થાપિત ટીમ એઆઈડી સંસ્થા વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને મેડિકલ અને કટોકટીની સહાય અને પાર્થિવ દેહને ભારત મોકલવા અને અન્ય માનવતાભરી સેવાઓ પૂરી પાડે છે. આ કેસ સફળ અંત બાદ સંસ્થાએ જણાવ્યું કે ટીમ એઆઈડી માત્ર એક સંસ્થા કે નામ નથી, પરંતુ એવા સ્વયંસેવકોનો પરિવાર છે જે મુશ્કેલમાં જોઈએ તો મુકાયેલા કોઈ પણ ભારતીયોને ક્યારેય પણ એકલા છોડતા નથી. શિકાગોના રસ્તાઓ પર શરૂ થયેલી આ દુઃખદ સફરનો અંત આખરે પરિવારના પ્રેમ, માનવતા, કરુણા અને સંયુક્ત પ્રવાસીઓની જીત સાથે આવ્યો છે. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેઓ અજાણ્યા વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ બનીને આવે છે. લાગે છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો ઇમિગ્રન્ટ્સ માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવી ગયા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના સેક્રેટરી માર્ક વેન મલિને એવો દાવો કર્યો છે કે હાલમાં અમેરિકામાં દરરોજ 2000થી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી દરરોજ અંદાજે 3000થી વધારે લોકોનું ડિપોર્ટેશન કરવામાં પણ આવી રહ્યું છે. આ આંકડાઓ સામે આવ્યા બાદ એક મહત્વનો સવાલ ઊભો થાય છે કે જ્યારે રોજની ધરપકડનો આંકડો 2000ની આસપાસ છે, ત્યારે ડિપોર્ટેશનનો આંકડો તેનાથી વધુ કઈ રીતે હોઈ શકે? આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી, પરંતુ નિષ્ણાંતોનું માનવું એવું છે કે અગાઉથી ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ રહેલા ડિપોર્ટેશન ઓર્ડરનો હવે ઝડપી અમલ કરવામાં આવી રહ્યો છે, જેમના કારણે રોજના ડિપોર્ટેશનની સંખ્યા ધરપકડ કરતા વધુ જોવા મળી રહી છે. જો આ જ ગતિ યથાવત રહે તો દર મહિને લગભગ 1 લાખ લોકો અને આખા વર્ષ દરમિયાન લગભગ 10 લાખ લોકોનું ડિપોર્ટેશન કરવાનો ટ્રમ્પ પ્રશાસનનો લક્ષ્યાંક હાંસિલ થઈ શકે છે. જો કે અત્યાર સુધી કયા દેશમાં કેટલા લોકોને પરત મોકલવામાં આવ્યા છે તેમની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. આ કાર્યવાહીનો સીધો પ્રભાવ ભારત પર પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી દર મહિને સરેરાશ 2 ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવી રહી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે, જેમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતના લોકોની સંખ્યા સૌથી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ ફ્લાઇટમાં કેટલાક લોકો હોય છે તેઓ અમેરિકામાં કયા ઇમિગ્રેશન સ્ટેટસ હેઠળ રહેતા હતા અથવા તો તેમની
સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી તે અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવતી નથી. બીજી તરફ હોમલેન્ડ સિક્યુરિટી વિભાગનો દાવો છે કે ડિપોર્ટ કરતા મોટા ભાગના લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, પરંતુ ઇમિગ્રેશન અધિકારો માટે કામ કરતી સંસ્થાઓ આ દાવા સાથે સંપૂર્ણપણે સહમત નથી. તેમનું એવું કહેવું છે કે આઈસની કસ્ટડીમાં રહેલા ઘણા લોકો સામે કોઈ ગંભીર ગુનાહિત કેસ નથી અને માત્ર ઇમિગ્રેશન નિયમોના ભંગના આધારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ટ્રમ્પ પ્રશાસન ડિપોર્ટેશન પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે સતત નવા પગલાં લઈ રહી છે અને નવા નિયમો પણ બહાર પાડી રહ્યું છે. ઇમિગ્રેશન કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસના ઝડપી નિકાલ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હજારો નવા આઈસ એજન્ટોની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે અને વિવિધ કામની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કામ કરતા લોકો સામે મોટા પાયે દરોડા પાડવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું એવું માનવું છે કે કાયદેસર સ્ટેટસ વિના અમેરિકામાં રહેતા લોકો માટે હવે જોખમ અગાઉ કરતા ઘણું વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. આગળ શું થશે તે તો આપણે જોવું જ રહ્યું. જો કોઈ વ્યક્તિ સ્થાનિક પોલીસ અથવા તો આઈસના સંપર્કમાં આવે તો તેની પાસે માન્ય કાનૂની આધાર ન હોય તો તેની સામે ડિપોર્ટેશન એટલે કે ડિટેન્શનથી લઈને ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી થઈ શકે છે. તેથી અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સ માટે પોતાના ઇમિગ્રેશન દસ્તાવેજો અપડેટ રાખવા, દરેક નિયમનું પાલન કરવું અને જરૂર પડે ત્યારે અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી હવે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. સાથે જ આ દાવાઓ અને આંકડાઓ અંગે સરકાર તરફથી વધુ સત્તાવાર માહિતી જાહેર થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે, જેણે માનવ અધિકારી સંગઠનો, કાનૂની નિષ્ણાંતો અને ઇમિગ્રેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોમાં નવી ચર્ચા જગાવી દીધી છે. અહેવાલ અનુસાર અમેરિકાની ઇમિગ્રેશન કસ્ટડીમાં મૃત્યુદર છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો તેની સરખામણીએ સૌથી ઊંચા સ્તરે પહોંચી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દો માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ માનવ અધિકાર, આરોગ્ય સેવાઓ, સરકારી જવાબદારી અને ડિટેન્શન સેન્ટરમાં રહેનાર લોકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવે છે. વિવિધ અહેવાલો મુજબ તાજેતરના મહિનાઓમાં ઇમિગ્રેશન કસ્ટડી દરમિયાન થયેલા અનેક મૃત્યુ બાદ ડિટેન્શન સેન્ટરોની કાર્યપદ્ધતિ, મેડિકલ સુવિધાઓ અને સરકારી દેખરેખ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને માનવ અધિકારી સંગઠનોનું એવું કહેવું છે કે કેટલાક ડિટેન્શન સેન્ટરમાં સમયસર સારવાર ન મળવી, મેડિકલ ઇમરજન્સી સમયે યોગ્ય પ્રતિસાદમાં વિલંબ થવો અને ઘણી જગ્યાએ વધુ પડતી ભીડ હોવાના કારણે કેદીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. જો કે દરેક મૃત્યુનું કારણ એક સરખું નથી અને તમામ કેસ માટે એક જ કારણ જવાબદાર હોવાનું કહી શકાય નહીં. તેમ છતાં આવા બનાવો પછી સમગ્ર સિસ્ટમની જવાબદારી અને પારદર્શિતાને લઈને ચર્ચા વધુ તેજ બની છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદા હેઠળ ડિટેન્શન સેન્ટરો સામાન્ય જેલ નથી. અહીં એવા લોકોને રાખવામાં આવે છે જેમની ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી હોય અથવા તો જેમના કેસ પર અંતિમ નિર્ણય આપવાનો બાકી હોય. કાયદા અનુસાર આવા દરેક ડિટેનીને મૂળભૂત અધિકારોમાં પ્રાપ્ત રહે છે. એમને યોગ્ય અને સમયસર તબીબી સારવાર મળવાનો અધિકાર છે, કાનૂની પ્રતિનિધિ અથવા તો વકીલોનો સંપર્ક કરવાનો અધિકાર છે, તેમજ તેમની સાથે માનવીય અને સન્માનજનક વર્તન થવું ફરજિયાત પણ છે. આ તમામ ધોરણોનું પાલન કરવાની જવાબદારી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ પર હોય છે. જો કોઈ ડિટેનીને તાત્કાલિક સારવારની જરૂર હોય તો તેને વિલંબ વિના યોગ્ય હોસ્પિટલ અથવા તો આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવું અને જરૂરિયાત મુજબ માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી પણ સંભવિત અધિકારોની જવાબદારીઓ સામેલ છે. જો આ લઘુત્તમ ધોરણનું પાલન ન થાય અથવા તો બેદરકારી સાબિત થાય તો તેના કારણે કાનૂની કાર્યવાહી, આંતરિક તપાસ અને માનવ અધિકાર સંબંધિત ફરિયાદો પણ થઈ શકે છે. બીજી તરફ અધિકારીઓનું એવું કહેવું છે
કે દરેક મૃત્યુની અલગથી તપાસ કરવામાં આવે છે અને મૃત્યુના ચોક્કસ કારણો તબીબી તથા તો કાનૂની તપાસ બાદ જ જાહેર કરવામાં આવે છે. આ વચ્ચે કાનૂની નિષ્ણાંતોનું માનવું એવું છે કે ઇમિગ્રેશન કસ્ટડીમાં રહેલા દરેક વ્યક્તિને પોતાના અધિકારો વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો કોઈ ભારતીય નાગરિક અમેરિકાની ઇમિગ્રેશન કસ્ટડીમાં આવે તો તેને ભારતીય દૂતાવાસ અથવા તો કોન્સ્યુલેટનો સંપર્ક કરવાનો અધિકાર છે. તે પોતાના વકીલ સાથે વાત કરી શકે છે, કાનૂની સલાહ મેળવી શકે છે અને જરૂર પડે તો યોગ્ય તબીબી સારવારની માંગ પણ તે કરી શકે છે. દરેક કેસની સુનાવણી અંતે ઇમિગ્રેશન જજ સમક્ષ થાય છે, જ્યાં વ્યક્તિને જામીન પર મુક્ત કરવી, કસ્ટડીમાં જ રાખવી કે દેશ નિકાલનો આદેશ આપવો તે અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. નિષ્ણાંતોનું એવું સ્પષ્ટ કહેવું છે કે આવી સ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ બાબત સમયસર કાનૂની મદદ મેળવવાની છે. જો શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન લેવામાં આવે તો ઘણી વખત કેસને વધુ જટિલ બનતા અટકાવી શકાય છે. બીજી તરફ વિલંબ થવાથી કાનૂની પ્રક્રિયા લાંબી બની શકે છે અને વ્યક્તિ માટે મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય પરિવારને પણ સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ પોતાનું ઇમિગ્રેશન સ્ટેટસ હંમેશા સ્પષ્ટ રાખે, વિઝાની તમામ શરતોનું પાલન કરે, જરૂરી દસ્તાવેજો સમયસર અપડેટ રાખે અને કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનથી દૂર રહે. કારણ કે એકવાર ડિટેન્શન પ્રક્રિયામાં પ્રવેશ્યા પછી સમગ્ર કાનૂની પ્રક્રિયા લાંબી, ખર્ચાળ અને માનસિક રીતે પડકારજનક બની શકે છે. તેથી નિષ્ણાંતોનું એવું માનવું છે કે પારદર્શિતા, જવાબદારી, સમયસર આરોગ્ય સેવા અને નિયમિત દેખરેખ અને યોગ્ય કાનૂની માર્ગદર્શન જ આવી પરિસ્થિતિમાં સૌથી અસરકારક સુરક્ષા બની શકે છે. હવે આ સમગ્ર અહેવાલ બાદ અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા માટે શું પગલું લેવામાં આવે છે? ડિટેન્શન સેન્ટરમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં આવે છે કે નહીં? અને માનવ અધિકાર સંગઠનો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે છે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે. સાથે જ અમેરિકામાં રહેતા ભારતીય સહિત તમામ ઇમિગ્રન્ટ્સ માટે પણ આ અહેવાલ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પોતાના કાનૂની અધિકારોની જાણકારી રાખવી, નિયમોનું પાલન કરવું અને કોઈ પણ મુશ્કેલી ઊભી થાય ત્યારે સમયસર કાનૂની તેમજ દૂતાવાસની મદદ લેવી અત્યંત જરૂરી છે.